અંકલેશ્વર શહેરમાં ખાનગી બસ બગડતા ચક્કાજામ સર્જાયો હતો। શહેરમાં મુખ્ય માર્ગ ઉપર સેલવાડ જેવા સાંકડા માર્ગ ઉપર જ બસ ખોટ ખાઈ હતી। અંકલેશ્વર સાથે જોડાયેલા ટ્રાફિક જામની કાળી દિલ્હી હટવાનું નામ લેતું નથી। હાઈવે જામ બાદ હવે શહેરમાં આંતરિક માર્ગ ઉપર છાસવારે ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે। ગડકોલ, ટી-બ્રિજ, ચૌટા નાકા અને હાસોટ રોડ ઉપર એક તરફ ટ્રાફિક ભારણ દિવસે દિવસે વધી રહ્યું છે। આ વચ્ચે રવિવારના રોજ સાંજે 4 વાગે એક ખાનગી કંપનીની લક્ઝરી બસ સેલાડ વાડ મસ્જિદ નજીક બગાડી જવા પામી હતી, જેને લઈ બંને તરફ વાહનોની કતાર જામી જવા પામી હતી। સેલાડવાડથી હાસોટ મરદ મોદીનગર તરફ કરતા આગળ સુધી વાહનોની કતાર જોવા મળી હતી। સેલાડવાડથી ચૌટા નાકા અને હસ્તી તળાવ માર્ગ ઉપર વાહનોની કતાર લાગી હતી। ટ્રાફિક જામ સર્જાતા જ શહેર એ ડિવિઝન પોલીસ મથક ટ્રાફિકની ટીમના તેમજ ટ્રાફિક બ્રિગેડના જવાનો સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને મહાજહેમત અને વાહન વ્યવહાર નિયંત્રિત કર્યા હતા। 2 થી અઢી કલાક સુધી લોકો ટ્રાફિક સમસ્યામાં અટવાયા હતા।